ઓકે, ડાયનેમોમીટર પ્રકારના મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે એના ફંક્શનની વાત કરી, બરાબર. ત્યાર પછી આપણે એમીટર અને વોલ્ટમીટર પણ જોયું. નાવ ટુડે or in this video we are going to study about ડાયનેમોમીટર ટાઈપ વોટમીટર. ઓકે, હવે આપણે જોવાનું છે વોટમીટર, જેમાં કરંટ અને વોલ્ટેજ બંનેનું કોમ્બિનેશન હશે, અથવા તો કરંટ જે એમીટર છે ડાયનેમોમીટર ટાઈપ એમીટર અને ડાયનેમોમીટર ટાઈપ વોલ્ટમીટર, આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે ડાયનેમોમીટર ટાઈપ વોટમીટર બનાવેલું છે, જેની અંદર કોઈ એક જાડો વાયર આપણે લીધેલો છે અને જાડા વાયરમાંથી આપણે બે ફિક્સ કોઇલ, બરાબર, બે ફિક્સ કોઇલ બનાવેલી હશે. I1 જેમાંથી કરંટ પસાર થતો હશે એવી બે ફિક્સ કોઇલ બનાવેલી છે, બરાબર. એટલે આપણી પાસે બે ફિક્સ કોઇલ છે અને એમાંથી જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે ફ્લક્સ 5 મને મળે છે, જે લોડ કરંટના સમપ્રમાણમાં હશે, કારણ કે વોટમીટર સાથે મેં એક લોડ જોડેલો હશે. જ્યારે સપ્લાય આપીશું ત્યારે એની અંદરથી કરંટનો ફ્લો થશે. કરંટનો ફ્લો થવાને લીધે, બરાબર, અથવા તો કરંટનો ફ્લો થશે જે લોડના પ્રપોર્શનમાં હશે, બરાબર. ફિક્સ કોઇલને કરંટ કોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોઇલ છે કારણ કે સિરીઝમાં જોડેલી છે એટલે એને આપણે કરંટ કોઇલ પણ કહી શકીએ. ઓકે, નાવ મૂવિંગ કોઇલને લોડના પેરેલલમાં જોડવામાં આવેલું છે. જોવા જઈએ ને તો આ મૂવિંગ કોઇલ છે લોડની પેરેલલમાં છે. ઓકે, મૂવિંગ કોઇલ છે લોડની પેરેલલમાં મૂકેલી છે. મૂવિંગ કોઇલની સાથે કરંટને કંટ્રોલ કરવા માટે, બરાબર, એક રજિસ્ટર પણ મૂકવામાં આવેલું છે, જ્યાં અહીંયા બતાવેલું નથી પણ આની સાથે એક રજિસ્ટર પણ મૂકવામાં આવેલું હોય. આપણે આગળ પણ જ્યારે વોલ્ટમીટર જોયું ત્યારે હતું મૂવિંગ કોઇલની સાથે શું છે, રજિસ્ટર મૂકેલો છે. તો એવો જ એક રજિસ્ટર મૂવિંગ કોઇલની સાથે અહીંયા મૂકેલો હશે. ઓકે, મૂવિંગ કોઇલને પ્રેશર કોઇલ પણ કહેવામાં આવે છે, કારણ કે પેરેલલમાં જોડેલું છે એટલે એ શું થયું, એ વોલ્ટમીટર કહી શકાય એને. ઓકે, તો એ વોલ્ટમીટરની જે પૂરેપૂરી જે ફંક્શન હતું આપણે વોલ્ટમીટરનું પણ ફંક્શન લીધેલું છે અને સિરીઝ માટે આપણે એમીટરનું પણ ફંક્શન લીધેલું છે, જે સિરીઝ માટેનું ફંક્શન છે. ઓકે, તો એમીટર ને વોલ્ટમીટર બંનેનું કોમ્બિનેશન કરીને આપણે વોટમીટરનું કન્સ્ટ્રક્શન કરેલું છે, જેની અંદર બે ફિક્સ કોઇલ, એક મૂવિંગ કોઇલ. બીજી વાત, મૂવિંગ કોઇલની સાથે આપણે સ્પિન્ડલ જોડેલી હશે, બરાબર. સ્પિન્ડલ સ્કેલ જોડેલો હશે, બરાબર. કંટ્રોલ કરવા માટે, ડિફ્લેક્ટિંગ ટોર્કનો કંટ્રોલ કરવા માટે આપણે શું કરેલું હશે, તો કે કંટ્રોલિંગ ટોર્ક પણ મૂકેલું હશે. ઓકે, અને ડેમ્પિંગ ન થાય તો ડેમ્પિંગ ક્રિટિકલ ડેમ્પિંગ થઈ જાય, બરાબર, અને જલ્દીથી મારું પોઇન્ટર કોઈ સ્થિર જગ્યાએ આવી જાય એના માટે ડેમ્પિંગ ટોર્ક પણ મૂકેલો હશે. તો આ પૂરેપૂરું કન્સ્ટ્રક્શન છે વોટમીટર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનું. ઓકે, નાવ ટીડી, ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ 5I1. 5 ના કારણે અને I ના કારણે મને કંઈક ફ્લક્સ મળશે. હવે હકીકત 5 પ્રપોઝનલ ટુ I છે, બરાબર, અને I પ્રપોઝનલ ટુ V છે. એટલે જોવા જઈએ તો ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના લીધે પ્રોડ્યુસ થાય છે, પાવરના લીધે ઉત્પન્ન થાય છે. હવે પાવરના લીધે ઉત્પન્ન થાય છે, બરાબર, કરંટ અને વોલ્ટેજ, એટલે કે ના તો કરંટનો સ્ક્વેર છે ના તો વોલ્ટેજનો સ્ક્વેર છે, બરાબર. પાવર છે આપણી પાસે, એટલે કે કરંટ પણ છે ને વોલ્ટેજ પણ છે. ટોટલ મારી પાસે સિંગલ ક્વોન્ટિટી પાવર છે. એટલા માટે ખાસ યાદ રાખવાની જરૂર છે, એટલા માટે વોટમીટરનો સ્કેલ યુનિફોર્મ સ્કેલ હોય, અથવા તો વોટમીટરનો જે સ્કેલ છે કેવો હોય, સમાન સ્કેલ હોય. કરંટમાં નોન યુનિફોર્મ સ્કેલ હતો, વોલ્ટેજમાં નોન યુનિફોર્મ સ્કેલ હતો. એવી રીતે વોટમીટર છે એમાં સ્કેલ કેવો હોય, યુનિફોર્મ સ્કેલ હોય, બરાબર. એક સમાન સ્કેલ મળે, કારણ કે અહીં વોટ મારે સ્ક્વેરના પ્રમાણમાં મળતું નથી, બરાબર, અથવા તો સ્ક્વેરના સમપ્રમાણમાં મને વોલ્ટેજના અથવા વોટના સ્ક્વેરના સમપ્રમાણમાં મને આઉટપુટ મળતું નથી. વોલ્ટેજ અને કરંટ બંનેના કોમ્બિનેશનના ફોર્મમાં આઉટપુટ મળે છે. ધેટ ઇઝ વાય વોટમીટર હેઝ એ do not have a non-uniform scale. Okay, વોટમીટર હેઝ એ યુનિફોર્મ સ્કેલ. ઓકે, એને યુનિફોર્મ સ્કેલ હોય છે, એક સમાન સ્કેલ હોય છે. આ ખાસ યાદ રાખો, બરાબર. તો આ પૂરેપૂરું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ જે એમીટર અને વોલ્ટમીટરના કન્સ્ટ્રક્શનથી બંનેનું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવેલું છે આ વોટમીટર.